तो राम राम भारत तारीख है 11/11/2025। तो कई આપણે ટ્રેડ પ્લાન કર્યા જોઈએ ઓકે। તો દેખો આપણે આજે ને 4 ટ્રેડ કર્યા હતા, એમાં એક આપણે કોલ સાઈડનો સ્ટોપ લોસ ગયો હતો અને 10 ટ્રેડમાં આપણે એક સારું પ્રોફિટ પણ જોવા મળ્યું હતું કે પુટ સાઈડ સારું મોમેન્ટમ જોવા મળ્યું હતું। તો એના પાસે શું લોજિક હતું અને કેવી રીતે આપણે ટ્રેડ પ્લાન કર્યા તે એ જોઈએ ઓકે। દેખો માર્કેટ એક સારું ગેપ અપ ઓપન થતું હતું અહીંયા ઓકે, સારું અહીંયાથી ગેપ અપ ઓપન થતું હતું ઓકે। તો હવે આપણે શું કર્યું ખબર, એક લેવલ તો આપણા જોડે બંને લેવલ હતા કે આની ઉપર જશે તો આપણે કોલ પ્લાન કરીશું, કારણ કે આ કાલના દિવસનો હાઈ હતો, એના ઉપર જશે તો મોમેન્ટમ તમને જોવા મળશે। પણ માર્કેટ અહીંયા દેખો પહેલી જ કેન્ડલ સારું બ્રેકડાઉન આપ્યું હતું 25,560 નું લેવલ ઓકે, 25,560 નું લેવલનું બ્રેકડાઉન આપ્યું હતું કે એ આપણે દેખો હું મોર્નિંગમાં તમને શેર કરી દીધું કે 25,560 લેવલ એક ઇમ્પોર્ટન્ટ છે, જો બ્રેકડાઉન થશે મોમેન્ટમ જોવા મળશે ઓકે। તો એ બ્રેકડાઉન આપ્યું, એના ઉપર આપણે ટ્રેડ પ્લાન કર્યો તો પુટ સાઈડનો એ હતો 25,750 નો પી હતો, 160 ઉપર પ્લાન કર્યો હતો ઓકે। તો જોઈએ દેખો 160 ઉપર પ્લાન કર્યો હતો, કારણ કે અહીંયા પણ દેખો આ જે સ્વિંગ હતી ને આગલા દિવસની એની ઉપર જ આપણે પ્લાન કર્યો હતો કે એની ઉપર જશે એટલે મોમેન્ટમ જોવા મળશે ને એક સારું મોમેન્ટમ જોવા, આ એક ફાસ્ટ મોમેન્ટમમાં હતો। એટલે અહીંયા તમે કોઈ લોકો ટ્રેડ કર્યો કે ના કર્યો ખબર નથી, પણ દેખો એક ફાસ્ટ મોમેન્ટમમાં આ મોમેન્ટમ નીકળી ગયું હતું ઓકે। પછી આપણે બીજો પણ ટ્રેડ પ્લાન કર્યો હતો પુટ સાઈડનો, કારણ કે માર્કેટ નીચેની સાઈડ હતી એમાં પણ આપણે 10 થી 15 પોઈન્ટ જોવા મળે છે। 25,600 પી હતું, 600 નો પી હતો, 110 થી મોમેન્ટમ જોવા એ આ સ્વિંગની નીચે હતો, કારણ કે માર્કેટ અહીંયાથી 560 ની નીચે હતી એટલે મોમેન્ટમ તમને જોવા મળ્યો એટલે સાઈડવે થયું હતું, એટલે આપણે આની નીચે એક મોમેન્ટ ટ્રેડ પ્લાન કર્યો હતો 110 થી 187 સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું હતું કે 17 પોઈન્ટ તમને અહીંયા જોવા મળ્યા હતા ઓકે। પછી ત્રીજો ટ્રેડ પ્લાન કર્યો હતો એક કોલ સાઈડનો હતો, કારણ કે દેખો માર્કેટ ને સારી એવી સાઈડવે થઈ ગઈ હતી 10 મિનિટની રેન્જમાં। તમે દેખો અહીંયા પણ એક સાઇડવે રેન્જ બનાવી દીધી હતી ને ઉપરની સાઈડમાં, એટલે પ્લાન હતો કે જો માર્કેટ આ સાઇડવે રેન્જમાંથી અહીંયાથી નીકળશે ને તો રિવર્સલ પ્લાન થઈ શકે છે દિવસ હાઈ ઉપર ઓકે। પણ અહીંયા પ્રોબ્લેમ એક થઈ કે આજે એક્સપાયરી હતી, જેના કારણે પ્રીમિયમમાં એને સ્પાઇક આવ્યું અને આપણો ટ્રેડ એક્ટિવ થયો અને સ્ટોપ લોસ હિટ થઈ ગયું હતું ઓકે। આ ત્રીજો પ્લાન હતો, ત્રીજો ટ્રેડ હતો જે આપણે કોલ સાઈડમાં સ્ટોપ લોસ હિટ થયું હતું ઓકે। ફરી એક પ્લાન કર્યો હતો કે માર્કેટ હવે સાઇડવે રેન્જમાંથી અપર સાઈડ તો કંઈ ગઈ નથી, તો હવે હાઈ ચાન્સ હતો નીચેની સાઈડ જશે ઓકે માર્કેટ। તો આપણે આ રેન્જ માર્ક કરી હતી અને અહીંયા એક ટ્રેડ પ્લાન કર્યો હતો જે 25,600 નો પી હતો એ 130 ઉપર પ્લાન કર્યો, કારણ કે હાઈ લાગેલો હતો આજના દિવસનો, એના ઉપર પ્લાન કર્યો હતો। તો અહીંયાથી દેખો માર્કેટ અપર ગઈ, અહીંયા આપણે સ્ટોપ લોસ હિટ કરી પછી રિવર્સલ થઈ ગયું, નીચે સાઈડ આવી ટ્રેડમાં એક્ટિવ થઈને એક સારું મોમેન્ટમ જોવા મળ્યું ઓકે, 130 થી 160 સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું। તો એને ટ્રેડ જે આપણે 4 ટ્રેડ કર્યા એના પાછળ તમને લોજિક સમજાવી દીધું, તમે સમજી ગયા છો। અને જો તમે હજુ સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો કરી લો, બાયોમાં લિંક છે, મેં આ એન્ટ્રી શેર પણ કરી હતી કે ટેલિગ્રામમાં, તો તમે જોઈન કરી શકો છો, બાયોમાં લિંક છે, બિલકુલ ફ્રી છે, ક્લિક કરી અને જોઈન કરી શકો છો।